રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 150 ફીટ રિંગ રોડ, અયોધ્યા ચોક, રાજકોટ મુકામે આવેલ ટિફિન અંકલ કાફે 10 પાયર પેઢીની તપાસ કરતા પેઢીના ફ્રીઝમાં સંગ્રહ કરેલ વાસી ખાદ્ય સંભાર તથા બ્રેડ, સેન્ડવિચનો મસાલો વગેરે મળીને કુલ 15 કિગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ન્યૂ સૂર્યોદય સોસાયટી 5, માધવ હોલ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ શિવશક્તિ ગૃહ ઉદ્યોગ પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ લાડુ માટેની ગુંદી તથા દાજિયું થયેલ ઘી ખાદ્ય વાસી માલુમ પડતાં કુલ મળીને 50 કિગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઓમનગરથી પ્રજાપતિ મેઇન રોડ તથા પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 42 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 16 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવેલ. તેમજ ખાદ્ય ચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.